અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ અને જાહેર સુવિધાઓને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યાથી લઈને ફાયર સેફટી અને પર્યાવરણ સુધીના મુદ્દે એએમસીએ કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મુખ્ય પુલો પર હવે ટ્રાફિક જામની સમસ્યા ભૂતકાળ બનશે. સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ ગાંધી બ્રિજ, ચિમનભાઈ બ્રિજ, નહેરુ બ્રિજ, એલિસ બ્રિજ, સરદાર બ્રિજ અને જમાલપુર બ્રિજ પર ઊભા રહેતા ફેરિયાઓ અને લારી ગલ્લાવાળાઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. આ નિર્ણયથી બ્રિજ પર વાહન વ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે. એએમસીના નિર્ણયોથી આગામી દિવસોમાં અમદાવાદના માળખાગત વિકાસમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને ટ્રાફિક અને ફાયર સેફટીના મુદ્દે લીધેલા પગલાં નાગરિકો માટે સુવિધાજનક સાબિત થશે. આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની અંદર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં 3 ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર, હાથીજાણ, રાણી આ જે નવા ફાયર સ્ટેશન બનવા માટે જઈ રહ્યા છે તો એની અંદર જે સ્ટાફ હોય, ફાયર ઓફિસર હોય, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન એવી લગભગ 200 જેટલી જે જગ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. પરિણામે જ્યારે આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગો બનતી હોય, કોઈ પણ જાતની જો દુર્ઘટના બને તો તરત જ આ ફાયરના જવાનો પહોંચી જાય એ માટે ફાયર સ્ટેશન બનવાની સાથે સાથે આ જગ્યા પણ ઓપન કરવામાં આવી છે. એ જ રીતે મહાનગરપાલિકાની અંદર ઈ ગવર્નન્સ વિભાગના કામો ડાયરેક્ટ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવતા હતા. તો ઈ ગવર્નન્સ કમિટી, ઈ ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી બનાવવામાં આવી છે. એટલે એની અંદર મટીરિયલ એન્ડ પરચેસ કમિટીની અંદર જે વાત કરીએ કે કાર્યવાહી કરવામાં આવતી હતી એને ઈ ગવર્નન્સ નામ આપી ઈ ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી એક નવી કમિટી બનાવવામાં આવી છે. બોર્ડની મંજૂરી લઈ એને રાજ્ય સરકારની અંદર મંજૂરી અર્થે મોકલવામાં આવશે. તો એની ચર્ચા કરીને જો નનામી સ્ટેનલેસ સ્ટીલની લાવવામાં આવે તો લાકડું એટલું ઓછું કપાય, પર્યાવરણનું જતન થાય અને લાંબા સમય સુધી એ આપણે વાત કરીએ કે નનામીને લાંબા સમય સુધી રાખી શકાય. આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાના આપણે વાત કરીએ કે સ્મશાનની અંદર જ્યાં આપણે વાત કરીએ કે ડેથ બેડની નોંધણી થાય છે ત્યાં આગળ આવી સ્ટેનલેસ સ્ટીલની નનામી રાખવામાં આવશે. પરિણામે વાંસ અથવા લાકડું એનો બચાવ થશે અને ઝાડે ઓછા કમાશે. બીજું, મહાનગરની અંદર સુભાષ બ્રિજ છે, કાલુપુર બ્રિજ છે, હાટકેશ્વર બ્રિજ છે. અલગ અલગ બ્રિજની જ્યારે આ કામગીરી ચાલુ છે, હાટકેશ્વરની ડિમોલેશનની કામગીરી લગભગ 80% પૂર્ણતાને આધારે છે. તો મહાનગરની અંદર આપણે વાત કરીએ કે જે ટ્રાફિકની લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે વેન્ડર્સ કોઈ પણ જાતના લારી દબાણ જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિક વ્યવહાર સારી રીતે ચાલે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. પરિણામે આ બાજુના જે બ્રિજો આવેલા છે તેની આજુબાજુ કોઈ પણ જાતના ફેરિયા જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિકનું વહન થાય.